ઘોઘા દિગંબર જૈન મંદિર ખાતે આદિનાથ ભગવાનના જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરાઈ. વિવિધ પ્રસંગોની ઉજવણીમાં જૈન શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત. ઘોઘા ગામે ખજુરિયા ચોક પાસે આવેલ દિગંબર જૈન અતિશય ક્ષેત્ર ખાતે આદિનાથ ભગવાનના જન્મ કલ્યાણક મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે આવેલ અતિ પ્રાચીન અને પાવન તીર્થ કે જ્યાં ચતુર્થ કાળની પ્રાચીન પ્રતિમાઓ સ્થિત છે એવા ઋષભોધથી દિગંબર જૈન અતિશય ક્ષેત્ર ખાતે શ્રી મજ્જીનેન્દ્ર આદિનાથ પંચ કલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 7 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર એટલે કે 6 દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં ગર્ભ કલ્યાણક, જન્મ કલ્યાણક, કેવળ જ્ઞાન, તપ કલ્યાણક, દિશા કલ્યાણક અને મોક્ષ કલ્યાણક જેવા વિવિધ ધાર્મિક પ્રસંગોની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી. ભગવાનના આવા પાંચે કલ્યાણક પ્રસંગો પૂરા કર્યા બાદ ભગવાનની વિધિપૂર્વક પ્રતિમામાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ શુભ પ્રસંગની ઉજવણીમાં દિગંબર જૈન શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભક્તિના રંગમાં રંગાઈને તરબોળ બન્યા હતા. આ પ્રસંગને કારણે ભાવનગર જિલ્લાનું ઘોઘા ગામ આખા સૌરાષ્ટ્રનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતનું ગૌરવ બની ગયું છે અને સમગ્ર વિશ્વના જૈન તેમજ અન્ય આત્મકલ્યાણક ઈચ્છતા જાત્રાળુ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે અને પોતાનું આત્મકલ્યાણ કરવામાં પ્રેરણા લેશે અને દેશ વિદેશના શ્રદ્ધાળુઓને આવવાનું આકર્ષણ બનશે. બ્યુરો રિપોર્ટ, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા. જય જિનેન્દ્ર. હું કુમારપા મનોહરલાલ શાહ, ઘોઘા મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી. આમાં ઘોઘા મુકામે 3000 વર્ષ જૂના મંદિરો આવેલા હતા, ખૂબ જીર્ણ થયેલા હતા અને અમારા શ્રી સુનિલ સાગર મહારાજના આદેશથી એના નવીનીકરણનો ઉપદેશ આપણે આદેશ આપ્યો તો 2019 થી આ કામ ચાલુ કરેલું હતું. તો અત્યારે 2025માં સંપન્ન થયું છે અને 3 મંદિરો હતા એ 3 મંદિરો ઉતારીને 3 મંદિરો નવા બનાવેલ છે અને આજે આ મૂર્તિઓનું બિરાજમાન કરી આજથી મંદિરનું ઓપનિંગ કરેલ છે. આ પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે થાય એમાં ગર્ભ, જન્મ, તપો, જ્ઞાન ને મોક્ષ એ 5 સ્ટેપ આવે. 5 અમે ઉજવણી કરીએ અને 12 થી હજારો માણસો લગભગ આવેલા અને બધાને અહીંયા જમવાની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા બધી કરેલી અને ખૂબ ધામધૂમથી આ પ્રસંગ અમે ઉજવ્યો છે. બસ. ખાસ કરીને ક્યાં ગુજરાતમાંથી આવેલા હતા, ક્યાંથી આવેલા હતા? ગુજરાતમાં વડોદરા, રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા બધેથી આવેલા. બાકી કોટાથી, જયપુરથી, ગુજરાત બહાર, હા કોટા, જયપુર અનેક જગ્યાએથી આવેલા, દિલ્હીથી. લગભગ બહુ બહોળો સમુદાય અમારો દિગંબર જૈન સમાજનો પૂરા દેશમાંથી બધા લોકો અહીંયા આવેલા. કારણ કે આ એક ક્ષેત્ર એવું છે જે સમુદ્ર કિનારે આવેલું છે ને અમારે અહીંયા શ્રીપાલ રાજાની કહાની જોડેલી છે જે મુનિ સુરતનાથ ભગવાનના સમયથી થયેલી 20મા તીર્થંકર કે જે 8 થી 10,000 વર્ષ પહેલાની વાત છે. તો એ હિસાબે આ તીર્થનું મહત્વ બહુ જ છે, અતિશય ક્ષેત્ર છે.